પ્લેન ક્રેશના મૃતકોના મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। 1200 બેડ સિવિલ હોસ્પિટલની સામેના ભાગે આવેલી નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે પણ મૃતકોના મૃતદેહ આપવામાં આવી રહ્યા છે તે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ સુધી માત્ર મૃતકના પરિવારજનો જ આવી શકે એવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ સુધી કોઈપણ વ્યક્તિના આવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આવતીકાલ સાંજથી 1200 બેડ હોસ્પિટલની સામેના ભાગેથી પરિવારજનોને મૃતદેહ આપવાની કામગીરી શરૂ કરાશે, જેના ભાગરૂપે અત્યારથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખુલ્લી જગ્યા હોવાના કારણે ત્યાં મંડપો બાંધવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। મૃતકોના પરિવારજનો ત્યાં પહોંચે ત્યારે તેમના માટેની તમામ વ્યવસ્થા અત્યારથી કરવાની શરૂઆત કરી દેવાઈ છે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ બેઠકોનો દોર યથાવત છે। મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ અને સીએમઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવા અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 241 લોકોના ડીએનએની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 230 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 224 જેટલા સેમ્પલ ગઈકાલે શુક્રવારે રાત સુધી લેવામાં આવ્યા છે, જ્યારે આજે વહેલી સવારે 6 જેટલા સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આમ અત્યાર સુધીમાં 230 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે।